નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હવે બારામાં ચોમાસું જેવી સ્થિતિ રહે છે। વર્ષના વસલા દહાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચડે છે। આવવામાં ખરું ચોમાસું કેવું જશે તે વધુ મહત્વનું છે। વર્ષ 2024નું ચોમાસું કેવું જશે તે માટે ભવિષ્યવાણી આવી ગઈ છે। સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદની વહેંચણી અનિયમિત રહે તેવી પણ આગાહી છે। સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદની વહેંચણી અનિયમિત રહે તેવી પણ આગાહી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસું વહેલા શરૂ થવાની શક્યતા છે। 10 થી 12 મે સુધીમાં દેશમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 23-24 મે સુધીમાં વાદળો આવશે। 8 થી 12 જૂનમાં ચોમાસાની શરૂઆત થશે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થાય છે। સારા ચોમાસા અંગે તેમણે કહ્યું કે 28 જૂનથી રાજ્યના મોટા ભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે। જુલાઈ માસમાં સારો વરસાદ રહે છે। પાક માટે આ વર્ષે પછવતર વરસાદની શક્યતા રહેતા દુધિયા દાણા આવવાની અવસ્થામાં પાક ઉપર વિષમ અસર થાય છે। આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને વાય ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।